હેલો ગાઈસ, તો કેમ છો બધા? મજામાં જશો મારા વાલા મિત્રો? તો આજ અવાજ સાંભળવા તમે 3 મહિના તમે રાહ જોઈ હશે. તો ગાઈસ સોરી કે અમારા વિડીયો કેમ બંધ થયા, પણ હમણાં અમારા 5-6 દિવસ પહેલા અમને લોકોના મેસેજ ઉપર મેસેજીસ આવતા હતા, કોલ પર કોલ અને ફેસ ટુ ફેસ પણ અમને એવી જ વાત કરતા કે તમે યાર વિડીયો કેમ બંધ કર્યા, તમે વિડીયો સારા બનાવતા, અમારો સપોર્ટ હતો. હા, અમે સમજીએ તમારો સપોર્ટ ફૂલ હે ગાઈસ, તમારો ફૂલ સપોર્ટ હે ગાઈસ, અમને આગળ પહોંચાડો. પણ ગાઈસ અમારી એક નાની એવી પ્રોબ્લેમ હતી. ગાઈસ કહેતા અમને કે વિડીયો કેમ નહીં બનાવતા, તમે બનાવવાનું ચાલુ કરી નાખો, અમને બહુ બધી મજા આવે છે અને અમને વિડીયો જોવા ગમે છે કે તમે આપણા વિડીયો આપણા ગુજરાતના વિડીયો બનાવતા હોય મસ્ત, તો અમને કેમ જોવાની ના મજા. ગાઈસ રાઈટ હે, એ વસ્તુ રાઈટ હે. પણ ગાઈસ આપણે અત્યારે પોઈન્ટ ઉપર આવીએ કે ગાઈસ વિડીયો એ માટે બંધ થયા કે અમારા બધાને આથી 3-4 મહિના પહેલા બધાને અમારે એક્ઝામ આવી ગઈ હતી. રેડી ગઈશ ને મારે તો બીજા બધાનું છોડો, પણ હું તમને મારું જ કહી દઉં ગઈશ કે 12માં કે હું અત્યારે પહેલાં જ્યારે મેં કન્ટેન્ટ બનાવવાનું ચાલુ કર્યું યુટ્યુબ પર, ત્યારે મારે 12માની એક્ઝામને 1 મંથ હતો બાકી. રેડી ગઈશ, તો અમે 1 મંથ સુધી તો અમે કન્ટિન્યુ રાખ્યું હતું, નહોતું રાખ્યું એમ નહીં. પણ ગઈશ 1 મંથ પછી અમારે શું થયું કે મારે 12માની એક્ઝામ ને એમાં પાછું ઘરનું પ્રેશર કે ભાઈ વાંચવામાં બેસી જા, 12મું હે તું નીકળી જા, પછી તારે જે કરવું એ કર. રેડી ગઈશ, તો ગઈશ એમાં ને એમાં બસ. તો જો મારે એક તો વિડીયો કન્ટેન્ટ બનાવી નાખવાનો, જો મારે એક તો વિડીયોની આખું કેવી રીતે બનાવો, કેવી રીતે એડિટ કરો, કેવી રીતે મારે અંદર મ્યુઝિક ગોઠવું, આ બધાની ડફોડા. રેડી ગઈશ, અને ત્યારે અને એમાં પાછું મારે 12માની એક્ઝામ, અને 12માની એક્ઝામ અતિ ખરા પણ કેવી કે થોડી નજીક 20 થી 15 દાડાનો ખાલી ગાળો હશે મારા ગઈશ. અને એમાં પાછું 12માની બોર્ડ એક્ઝામ, મેન એક્ઝામ, તેમાં મારે વાંચવાનું તો ફોકસ રાખવું જ પડે. તો ઘરના કે તું એની પર હાલ ફોકસ રાખ, અને હાલ તું આ બધું અત્યારે હાલ તું મેલ દે, પછી તાર કરવું કર, પણ હાલ તો આ બધું મેલ દે. તો ગાઈસ એટલા માટે મારે એડિટ કરવું પડે, આ કરવું પડે તે, અને પાછું વાંચવાની અંદર ધ્યાન ના રહે, આમ ને તેમ ને ઠીકણું પૂછણું. તો ગાઈસ એની કરતા મેં કીધું કોઈ નહીં, હેડો હમણાં આપણે વિડીયો બંધ કરીએ. અને બધાને એક્ઝામ હતી, એક ખાલી ચેતનને મૂકીને માટે ટાઈમ નહોતો આજથી પહેલાં. તો ગાઈસ અત્યારે અમે યુટ્યુબ પર આવી જ ગયા છીએ મસ્ત, અને તમે કહેશો એવી રીતે જ અમે કન્ટેન્ટ બનાવવાના, વિડીયો બનાવવાના. તો ગાઈસ હવે તમારો નાનો એવો સપોર્ટ જોઈએ કે તમને તો ખબર પડી ગઈ કે અમે વિડીયો કેમ નહોતા બનાવતા, કેમ અમારા વિડીયો બંધ થઈ ગયા. પણ હવે ગાઈસ કારણ એ હતું કે મેં તમને કહી દીધું આગળ. તો ગાઈસ હવે સીધા આપણે પોઈન્ટ ઉપર આવીએ. તો પોઈન્ટ ઉપર આવવાનું કારણ ગાઈસ હવે આપણે સીધા પોઈન્ટ ઉપર આવીએ ગાઈસ. તો કે આપણે હવે વિડીયો કેવી રીતે બનાવવા, તો કે અમે કેવી રીતે બનાવીએ તમને જેમ ગમે એમ. એક છે કોમેડી, એક છે એક્સપેરિમેન્ટ, અને એક છે આવા નવા બ્લોગ. મતલબ આવા નહીં, આ તો હું તમને અત્યારે બહુ દિવસ પછી આવ્યો એટલે હું તમને અત્યારે માહિતી આપી દઉં બધી કે અમે કેવી રીતે વિડીયો બંધ કર્યા, શું કારણ હતું, શું રીઝન હતું, બસ એ જ કહેવા આવ્યો હતો ગઈશ. પણ અત્યારે અમે ફાઇનલ પોઈન્ટ ઉપર વાત કરીએ તો ગઈશ તમારે હવે નીચે કોમેન્ટ કરવાની છે ફાઇનલ, કે જેની કોમેન્ટ વધારે હશે કે ભાઈ કોમેડી કોમેડી કોમેડી, તો આપણે વિડીયો કોમેડીનું વિચારશું. એક્સપેરિમેન્ટ તો આપણે એનું પણ વિચારશું. કે ભાઈ ના બ્લોગ્સ, તો ભાઈ આપણે એનું બી વિચારશું ગઈશ. કંઈ ના જ નહીં, તમે કોઈ એમ તમને જેમ ગમે એમ. રેડી ગઈશ, તો તમારે હવે નીચે કોમેન્ટ કરવાની છે નાની એવી, બસ કોમેડી વિડીયો બનાવીએ, એક્સપેરિમેન્ટ વિડીયો બનાવીએ, કે પછી આના બ્લોગ ચાલુ રાખીએ. રેડી ગઈશ, તો આવી નાની એવી કોમેન્ટ કરતા જાજો. અને હવે અમે યુટ્યુબ પર આવી જ ગયા છીએ. લોકોનું કેવું એવું હતું કે બંકાઓ બધા પડી ગયા, એલા પડી કાંઈ નથી ગયા, પણ આ તો થોડી ભીડ આવી ગઈ હતી, થોડી ભીડ, એટલા માટે ગઈશ થોડા નમી ગયા હતા. પણ હવે થોડા ઊંચા થઈ ગયા ગઈશ તમારા સપોર્ટથી. રેડી ગઈશ, તો કોમેન્ટ કરો ફટાફટ જલ્દીથી. અને હવે આપણે ધમાકેદાર વિડીયો લઈને આવશું દરરોજ ગઈશ. તો મળીએ સીધા નવા બ્લોગની અંદર. રેડી ગઈશ, તો વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ લાસ્ટ સુધી, અને સમજવા માટે સમજી જાજો. મને મારાથી કોઈ બોલવામાં કોઈ ભૂલ ફેર થયું હોય તો સમજી લેજો, અને નાનો ભાઈ સમજીને જવા દેજો. રેડી ગઈશ, અને કોમેન્ટ કરવાની ભૂલતા નહીં. રેડી ગઈશ, વ્લોગ્સ, કોમેડી કે એક્સપેરિમેન્ટ. રેડી ગઈશ, તો ગાઈસ ચલો થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ સીધા નવા બ્લોગની અંદર. જય હિન્દ, જય ભારત.